તો હલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે કરવાના છે એક એવી રીલ જે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ચાલી રહી છે, બરાબર છે? એ છે હળદરવાળી રીલ, બરાબર? પાલામાં હળદર નાખે છે, પાલાની નીચે ફોન મૂકેલો હોય છે અને સરસ મજાનું એમાં કલરિંગ બતાવે છે, પીરું હળદર જેવું, બરાબર? તો એ આપણે ટ્રાય કરવાના છીએ. વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે સરસ મજાની આ રીલનો ટ્રાય કરીએ અને વિડીયોમાં જોઈએ. આપણે યુટ્યુબ પર પહેલી વાર હશે કદાચ, પણ બીજા ઘણા બધા બનાવી છે. તો વિડીયોમાં બન્યા રહો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર છે? એક લાઇક તો બને જ છે, બરાબર? ફાઇનલી ગાઈઝ, અહીંયા મેં એક ડબલું લીધું છે પ્લાસ્ટિકનું અને એમાં પાણી રેડ્યું છે અને નીચે લાઇટ લગાવી છે ફોનની, બરાબર છે? તો કમ્પ્લીટ રેડી સેટઅપ કરી દીધો છે અને હવે આપણે હળદર નાખવાની બાકી છે. તો મિત્રો વિડીયો થોડો સેટ થઈ જાય એવી રીતના મૂકી દઈએ અને હળદર લઈને નાખીએ તો નાખવા મળી છે હળદર. અને તમે જોઈ શકો છો અહીંયા પીળો કલર ધીમે ધીમે પકડાઈ રહ્યો છે અને હળદર નીચે જઈ રહી છે ઉપરથી, એ તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા પ્લાસ્ટિકનું ડબલું હોવાથી બરાબર દેખાતું નહીં, પણ જો કે કલર તો પકડાઈ રહ્યો છે, એટલે સરસ કલર લાગી રહ્યો છે. જેમ સવારમાં પેલો શિયાળાનો સૂરજ ઉગ્યો હોય પીળો રેસક, એવો પીળો કલર અહીંયા પકડાઈ રહ્યો છે. તો વિડીયો ગમે તો મિત્રો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન છે. તો મિત્રો આપણે અહીંયા હળદર થોડી વધારે નાખી છે, કારણ કે ડબલું મોટું છે એટલે હળદર 1-2 ચપટી તો જણાતી નહીં અંદર, એટલે થોડી વધારે હળદર વપરાઈ ગઈ છે. એક ટાઈમ શાક થાય એટલી હળદર મેં નાખી દીધી, મતલબ બગડી ગઈ, સમજી લો. કારણ કે હળદરનો ભાવ પણ વધશે તો લોચા પડવાના છે. તો અહીંયા સરસ. તો ગાઈઝ, અહીંયા આપણે મોટું ડબલું લીધું હતું પ્લાસ્ટિકનું, બરાબર છે? એમાં આપણે રીલ બનાવી, રીલનું કોપી મારીને તમે જોઈ શકો છો અહીંયા આગળ પીરું રેચક થઈ ગયું છે, બરાબર છે? તો સરસ મજાનું બન્યું હતું. આપણે ઘણું મોટું ડબલું છે, તમે પણ ટ્રાય મારી શકો છો. એક ટાઈમ હળદર શાક બનાવવા એટલી હળદરનું બગાડીને સરસ મજાનું સીન તમે જોઈ શકો છો. થોડા દૂરથી મેં ઉતાર્યો વિડીયો, તો કલર અને વ્હાઇટ કલર પણ દેખાઈ રહ્યો છે અને પીળો રેસક કલર પણ દેખાઈ રહ્યો છે. ખતરનાક સીન છે. તો ગાઈઝ, આપણે ફાઇનલી આપણે સરસ મજાની રીલ બનાવી અને સરસ મજાનો વિડીયો બન્યો છે. તો મિત્રો એક ટાઈમ શાક થાય એટલી આપણે હળદર બગાડી નાખી અને રીલ બનાવી છે. અને પ્લાસ્ટિકનો ડબ્બો હતો, એમાં આપણે પાણી રેડી કર્યો હતો અને હળદર નાખીને લાઇટિંગ ફોનનું કરીને અને સરસ મજાનો વિડીયો બનાવ્યો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને આવતો વિડીયો આપણે સરસ મજાનો લાવીએ, હવે કંઈક અલગ પ્રકારનો બનાવીશું વિડીયો, બરાબર છે? તો ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલતું હોય એવો કંઈક વિડીયો બનાવીશું આપણે. તો આવતીકાલે મળીએ, ત્યાં સુધી જય માતાજી મિત્રો. એક લાઇક તો બને જ છે, તો લાઇક કરી દેજો.